આજના સમયમાં શું તમારું મન ક્યારે શાંત રહે છે કે સતત વિચારોની દોડ, ભવિષ્યની ચિંતા અને અજાણ્યો ભય તમને થાકી નાખે છે? આ 2026ની સાલનો યુગ ઝડપ, સ્પર્ધા અને અનિશ્ચિતતાનું યુગ છે. બધાએ કંઈક મેળવવાની દોડમાં પોતાનું શાંતિ ગુમાવી દીધી છે. ઘણા ઉપાયો અજમાવીએ છીએ, મનોરંજન, સોશિયલ મીડિયા, ટૂંકી મજા. પણ શું એ સાચી શાંતિ આપે છે? ના. એક સવાલ: જો જીવનની આ ચિંતા અને ગભરાટનો ઉપાય સદીઓ પહેલા લખાઈ હતો? હા. જૈન ધર્મના પવિત્ર સ્તવનમાં, ખાસ કરીને ચિંતામણી પાર્શ્વનાથના સ્તવનમાં જ આવો જ એક અદ્ભુત ઉપાય છુપાયેલો છે. સમસ્યા અને ઉપાય. બધાએ ચિંતા શબ્દ સાંભળ્યો છે. પણ ચિંતામણી શું છે? ચિંતામણી એટલે એવું રત્ન જે ચિંતા દૂર કરે. અને ચિંતામણી પાર્શ્વનાથ એવો આધ્યાત્મિક પ્રકાશ છે જે આપણા મનની અંદરની અશાંતિ, ડર અને ગભરાટને શાંત કરે છે. આ સ્તવન માત્ર શબ્દો નથી. એ એક મનોવૈજ્ઞાનિક ઉપચાર છે. એક ધ્યાનનો માર્ગ છે. એક આત્માને સ્થિર બનાવવાનું સાધન છે. આજના સમયમાં બધા સતત માહિતીથી ઘેરાયેલા છીએ. દરેક ક્ષણે નવી ખબર, નવી સમસ્યા, નવી સ્પર્ધા ઉમેરાય છે. પરિણામે મન ક્યારે આરામ કરતું નથી. પરંપરાગત ઉપાયો કેમ નિષ્ફળ જાય છે? કારણ કે એ બહારની સમસ્યાઓને હલ કરે છે, પણ અંદરની અશાંતિને નહીં. સ્તવનની શક્તિ. હવે વિચાર કરો, જ્યારે તમે શાંતિથી બેસીને ચિંતામણી પાર્શ્વનાથનું સ્તવન કરો છો, ત્યારે શું થાય છે? શબ્દો મનને એકાગ્ર બનાવે છે. લય શ્વાસને શાંત કરે છે. ભાવ આત્માને સ્પર્શે છે. આ એક ધ્યાનની પ્રક્રિયા બની જાય છે. ધીમે ધીમે વિચારોની દોડ ઘટે છે, ડર ઓગળે છે, અને અંદરથી એક અવાજ આવે છે. હું શાંત છું. ભાવનાત્મક સફર શરૂ થાય છે. કલ્પના કરો, જો તમારા અંદરના બધા ડર એક શાંતિમાં બદલાઈ જાય તો. જ્યારે બહાર દુનિયા ગભરાટથી ભરેલી હોય અને અંદર તમે સ્થિર અને મજબૂત હોવ, એ જ સાચી શક્તિ છે. ચિંતામણી પાર્શ્વનાથના સ્તવન આપણે એ શક્તિ આપે છે. આ ભક્તિ માત્ર ધર્મ નથી, આ જીવન જીવવાની કળા છે. દાર્શનિક સમજ પ્રમાણે જૈન દર્શન કહે છે, શાંતિ બહારથી નથી આવતી, એ અંદરથી ઉગે છે. અને સ્તવન એ બીજ છે, જે શાંતિનું વૃક્ષ બનાવે છે. જ્યારે આપણે ભક્તિ સાથે સ્તવન કરીએ, ત્યારે આપણે અહિંસા અપનાવીએ છીએ. સત્ય તરફ વળીએ છીએ. સંયમ શીખીએ છીએ. આ બધું મળીને આપણને એક મજબૂત, શાંત અને સ્થિર વ્યક્તિ બનાવે છે. આ માત્ર સાધુઓ માટે નથી. આ દરેક માટે પ્રેક્ટિકલ જીવનમાં ઉપયોગી છે. વિદ્યાર્થી, વ્યાવસાયિક, ગૃહિણી, કોઈ પણ માટે. દરરોજ થોડા મિનિટ શાંતિથી બેસો અને સ્તવન કરો. આ એક નાની શરૂઆત તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. જીવનની ચિંતા ક્યારેય પૂરી નહીં થાય. પરિસ્થિતિઓ બદલાતી રહેશે. પણ જો આપણું મન સ્થિર છે, તો કોઈ પણ તોફાન આપણને હલાવી શકતું નથી. ચાલો, આપણે ચિંતા છોડીને ચિંતામણીનો માર્ગ અપનાવીએ. ભક્તિમાં શક્તિ છે, સ્તવનમાં શાંતિ છે, અને આ માર્ગમાં જીવનનો સાચો આનંદ છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે સ્તવન માત્ર શબ્દો નથી, એ એક ધ્વનિની વિજ્ઞાનપૂર્ણ રચના છે? ચિંતામણી પાર્શ્વનાથના સ્તવનમાં જે લય છે, જે તાલ છે, તે માત્ર ગાવા માટે નથી, તે પવિત્ર ધ્વનિની રચના, ધ આર્કિટેક્ચર ઓફ સેક્રેડ સાઉન્ડ, આપણા નર્વસ સિસ્ટમને શાંત કરવા માટે રચાયેલ છે. જ્યારે આપણે એક જ લયમાં, એક જ ભાવથી સ્તવન કરીએ છીએ, ત્યારે આપણા શ્વાસ અને હૃદયની ધબકારા ધીમે ધીમે સમતોલ થવા લાગે છે. આને જ આપણે કહી શકીએ ધ્વનિ દ્વારા ધ્યાન.
જૈન દર્શનમાં ભાવનાનું મહત્વ ખૂબ ઊંડું છે. ભાવના એટલે મનને એક ચોક્કસ પવિત્ર દિશામાં કેન્દ્રિત કરવું. જ્યારે આપણે સ્તવન કરીએ છીએ ત્યારે આપણા મનમાં દેવ, શાંતિ અને પવિત્રતાની છબીઓ ઊભી થાય છે અને આ રીતે અનાવશ્યક અને નકારાત્મક વિચારોને ધીમે ધીમે બદલી નાખે છે. આ પ્રાચીન શબ્દો આપણા અવચેતન મન સુધી પહોંચે છે. એ રીતે કે આધુનિક અફર્મેશન પણ ક્યારેક પહોંચી શકતા નથી. જૈન ધર્મનું તત્વજ્ઞાન આપણને સમતા શીખવે છે. સુખ આવે કે દુઃખ, લાભ થાય કે નુકસાન, સ્થિર રહેવું. આજના સમયમાં કરિયરનો દબાણ, સંબંધોની અસ્થિરતા અને ભવિષ્યનો ભય, આ બધામાં સમતા જ આપણું સાચું એક રક્ષણ કવચ, ફિલોસફી એસ અ શિલ્ડ છે. જ્યારે આપણે આપણા આત્મા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ ત્યારે બહારના કર્મના અવાજ આપણે અસર કરવાનું બંધ કરે છે. પાર્શ્વનાથ ભગવાનના જીવનમાં પણ મુશ્કેલીઓ આવી હતી. કંઠે તેમને અનેક અવરોધો આપ્યા, પણ તેમણે ક્યારેય શાંતિ ગુમાવી નહોતી. આ કથા આપણને શીખવે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવશે, પણ આપણું મન શાંત અને મજબૂત રહી શકે છે. ચાલો હવે વાત કરીએ પ્રેક્ટિકલ રીતે આ સાધના અથવા ભક્તિના અભ્યાસ, ધ પ્રેક્ટિસ ઓફ મેડિટેટિવ ડિવોશન, ને જીવનમાં કેવી રીતે લાવવું. સવારે અથવા સાંજે માત્ર 10 થી 15 મિનિટ કાઢો. મોબાઈલ, ડિજિટલ ડિટોક્સ ને દૂર મૂકો. શાંતિથી બેસો. આંખો બંધ કરો અને ચિંતામણી પાર્શ્વનાથનું સ્તવન કરો. કલ્પના કરો, ધર્ણેન્દ્ર નાગરાજ તમને રક્ષણ આપી રહ્યા છે, તમારા આસપાસ એક પવિત્ર કવચ બની રહ્યો છે. આ માત્ર કલ્પના નથી, આ એક માનસિક શક્તિ છે જે તમને નકારાત્મકતાથી બચાવે છે. થોડા સરળ મંત્રો જેમ કે શાંતિ મમ આત્મા અહિંસા મારો માર્ગ આવો મંત્ર તમે તણાવના સમયે ધીમે ધીમે બોલી શકો છો. આ માર્ગ માત્ર તાત્કાલિક રાહત માટે નથી. આ માર્ગ છે શાશ્વત શાંતિ તરફનો, ટ્રાન્સેન્ડિંગ થ્રુ ટાઇમલેસ ગ્રેસ, સ્થાયી શાંતિ માટેનો માર્ગ. જ્યારે આપણે નિયમિત સ્તવન કરીએ છીએ ત્યારે આપણું મન મજબૂત બને છે અને એક એવી શાંતિ પ્રાપ્ત થાય છે જે ક્યારેય તૂટતી નથી. જ્યારે ઘણા લોકો મળીને ભક્તિ કરે છે ત્યારે એક અદ્ભુત ઊર્જા સર્જાય છે. એક એવી શાંતિ જે સમાજમાં ફેલાઈ જાય છે. અને અંતે જ્યારે તમે ફરીથી આ દુનિયાના ગભરાટમાં જશો ત્યારે પણ આ સ્તવનનું મંદિર તમારા હૃદયમાં જીવતું રહેશે. શાંતિ કોઈ સ્થાન નથી. શાંતિ એ એક સ્થિતિ છે. અને ચિંતામણી પાર્શ્વનાથના સ્તવન એ સ્થિતિ સુધી પહોંચવાનો પવિત્ર માર્ગ છે. જીવતું રહેશે. શાંતિ કોઈ સ્થાન નથી. શાંતિ એ એક સ્થિતિ છે. અને ચિંતામણી પાર્શ્વનાથના સ્તવન એ સ્થિતિ સુધી પહોંચવાનો પવિત્ર માર્ગ છે.